શ્રીમદ ભાગવત બીજો સ્કંદ પાંચમો અધ્યાય સૃષ્ટિ વર્ણન. નારદયુવાચ દેવદેવ નમસ્તેસ્તુ ભૂતભાવન પૂર્વજ તદવિજાનીહિ યજ્ઞાનમ આત્મતત્વનિદર્શનમ. નારદજીએ પૂછ્યું કે હે પિતાજી, આપ મારા જ નહીં સર્વના પિતા છો. સમસ્ત દેવતાઓ કરતા શ્રેષ્ઠ અને સર્જનહાર છો. તમને પ્રણામ. આપ મને ઈ જ્ઞાન આપો કે જેનાથી આત્મતત્વનો સાક્ષાત્કાર થઈ જાય છે. હે પિતાજી, આ સંસારનું લક્ષણ શું છે અને એનો આધાર શું? આ સંસારનું નિર્માણ કોણે કર્યું છે અને એનો પ્રલય શેમાં થાય છે? કોને આધીન છે? વાસ્તવમાં ઈ શું ચીજ છે? આપ એનું તત્વ જણાવો મને. નારદજીએ બ્રહ્માજીને આવા પ્રશ્ન પૂછ્યા છે. એવું જ્ઞાન માંગ્યું છે કે મને આત્મ સાક્ષાત્કાર થઈ જાય, આત્મતત્વ જાણી લો. યદ્રૂપમ યદધિષ્ઠાનમ યત સૃષ્ટમિદં પ્રભો યત સંસ્થમ યત પરમ યચ્ચ તત્તત્વં વદ તત્વતઃ. તમે બધું જાણો છો, કારણ કે જે કાંઈ થઈ છે અને થઈ રહ્યું છે અને થશે એના સ્વામી આપ જ છો. આ સઘળો સંસાર હથેળીમાં રાખેલા આમળાની જેમ આપની જ્ઞાન દ્રષ્ટિની અંતર્ગત જ છે. હથેળીમાં આમળું રાખ્યું હોય ને આપણે જોતા હોય એવી રીતે તમે બધું જાણો છો. સર્વયેતદ ભવાન વેદ ભૂતભવ્ય ભવત પ્રભુ કર અમલ વદ વિશ્વમ વિજ્ઞાનાવસિતં તવ. કરામલ કવદ વિશ્વમ, હાથમાં આંબળું રાખ્યું હોય એવી રીતે તમારી જ્ઞાન દ્રષ્ટિની અંતર્ગત જ બધું છે. તો તમને એ જ્ઞાન ક્યાંથી મળ્યું? આપ કોના આધારે છો? આપના સ્વામી કોણ છે? આપનું સ્વરૂપ શું? આપ એકલા જ પોતાની માયાથી પંચભૂત વડે પ્રાણીઓનું સર્જન કરો છો. એ કેટલું અદ્ભુત છે. યદ વિજ્ઞાનો યદાધારો યત પરસ્ત્વં યદાત્મકઃ એકઃ સૃજસી ભૂતાની ભૂતેરેવાત્મમાયયા.
જેમ કોરોડિયો અનાયાસે પોતાના મોઢામાંથી લાળ કાઢે અને એમાં રમવા લાગે છે, એવી રીતે આપ પોતાની શક્તિના આશ્રયથી જીવને પોતાનામાં ઉત્પન્ન કરો છો અને છતાંય આપનામાં કોઈ વિકાર ન થતો. આત્મન ભાવયશેતાની ન પરાભાવય ન સ્વયં આત્મશક્તિમવષ્ટભ્ય પૂર્ણેનાભેરેવાકલમ. આત્મશક્તિમવષ્ટભ્ય. જીવને પોતાનામાં ઉત્પન્ન કરો છો અને છતાંય તમારામાં કોઈ જાતનો વિકાર નથી આવતો. જગતના નામ રૂપ અને ગુણથી જે કાંઈ જાણવામાં આવે છે એમાં મને એવી કોઈ સત અસત ઉત્તમ મધ્યમ કે અધમ વસ્તુ દેખાતી નથી કે જે આપના સિવાય અન્ય કોઈથી ઉત્પન્ન થઈ હોય. બધુંય બ્રહ્માજીએ જ ઉત્પન્ન કર્યું છે. એટલે નારદજી કહે છે કે તમારા સિવાય કોઈ વસ્તુ મને દેખાતી નથી. નાહમ વેદ પરમ યસ્મિન ના પરમ ન સમમ વિભો નામ રૂપ ગુણેર્ભાવ્યમ સદ સત કિંચિદન્યતઃ. આ પ્રમાણે સૌના ઈશ્વર હોવા છતાંય આપે એકાગ્ર ચિત્તે ઘોર તપસ્યા કરી. એ વાતથી મને મોહ અને શંકાય થાય છે, મોટી શંકા થાય છે. તમે જ તપસ્યા કરી, શું તમારાથી કોઈ મોટું છે ખરું? શભવાન ચરદ ઘોરમ યત તપઃ સુસમાહિતઃ તેન ખેદયસે નસ્ત્વં પરાશંકા પ્રયચ્છસી. હે પિતાજી, આપ સર્વજ્ઞ અને સર્વેશ્વર છો. મને એ સમજાવો કે જેનાથી આપનો ઉપદેશ હું બરાબર સમજી શકું. એ તન્મે પૃચ્છત સર્વમ સર્વજ્ઞ સકલેશ્વર વિજાનીહિ યથે વેદમ અહમ બુદ્ધયે નુશાસિતઃ. બ્રહ્માજી કહે છે કે બેટા નારદ, જીવ પ્રત્યે કરુણા ભાવ સભર તમે બહુ સુંદર પ્રશ્ન કર્યો અને એ પ્રશ્નથી તો મને ભગવાનના ગુણનું વર્ણન કરવાની પ્રેરણા મળી. એટલો સરસ પ્રશ્ન કર્યો છે. બ્રહ્મોવાચ સમ્યક કારુણિકસ્યેદમ વત્સતે વચિકિત્સિતમ યદહં ચોદિતઃ સૌમ્ય ભગવદ્વીર્યદર્શને. તમે મારા વિશે જે કંઈ કીધું અને જે તમારું કેવું એ અસત્ય તો નથી જ.
કારણ કે જ્યાં સુધી મારાથી પર તત્વ જે સ્વયં ભગવાન છે એને જાણી લેવામાં નથી આવતું ને ત્યાં સુધી આ બધોય મારો જ પ્રભાવ દેખાય છે. બ્રહ્માથી એક વસ્તુ પર છે એને જાણી લેવું પડે, ને તો ત્યાં સુધી તો આપણને આ બ્રહ્માનો જ પ્રભાવ છે એવું દેખાય. નાનૃતમ તવ તચ્ચાપી યથા મામ પ્રબ્યવીપ્સિભો અવિજ્ઞાય પરમ મત એતાવત્વં યતો હિ મે. સંપૂર્ણ જગતને પ્રકાશિત કરનાર ભગવાનના પ્રકાશથી પ્રકાશિત થઈને હું આ જગતનું સર્જન કરું છું અને એના પ્રકાશથી પ્રકાશિત થઈને સૂર્ય, અગ્નિ, ચંદ્ર, નક્ષત્ર અને તારા બધાય જગતમાં પ્રકાશ ફેલાવે છે. આ પ્રકાશ આવે છે ક્યાંથી? એ ભગવાનના પ્રકાશમાંથી આવે છે. સૂર્યનું તેજ છે ને એ ભગવાનનો પ્રકાશ માંથી મેળવે છે. યેન સ્વરોચિષા વિશ્વમ રોચિતમ રોચયાન્મયમ યથા કોરગ્નિર્યથા સોમો યથક્ષગ્રહતારકાઃ. ઈ ભગવાન વાસુદેવને હું વંદન કરું છું અને ધ્યાન એનું કરું છું, જેની દૂર જઈ માયાથી મોહિત થઈને લોકો મને જગત ગુરુ કહે છે. આ જગતના લોકો મને જગત ગુરુ કહે છે કારણ કે ભગવાનની માયાથી બધા મોહિત થઈ ગયા છે અને ખરેખર જગત ગુરુ તો ભગવાન જ છે. કૃષ્ણં વંદે જગત ગુરુમ. કૃષ્ણ જ જગત ગુરુ છે. તસ્મૈ નમો ભગવતે વાસુદેવાય ધીમહિ યન્માયયા દુર્જયયા મામ બ્રુવન્તે જગદ્ગુરુમ. માયા એની સામે લજ્જાયમાન થઈને ડરે છે, પણ સંસારના અજ્ઞાની મનુષ્ય એ માયાથી મોહિત થઈને આ હું છું, આ મારું છે એમ બૈકા કરે છે. વિલજમાનયા યસ્ય સ્થાતુમીક્ષ્યા પથે મુયા વિમોહિતા વિકથન્તે મમાહમિતિ દૂરધિયઃ. નારદ, દ્રવ્ય, કર્મ, કાળ, સ્વભાવ અને જીવ આ બધું વાસ્તવમાં ભગવાનથી અલગ બીજી કોઈ વસ્તુ જ નથી.
દ્રવ્યમ કર્મ ચ કાલશ્ચ સ્વભાવો જીવ એવ ચ વાસુદેવાત પરો બ્રહ્મન ચાન્યો નાર્થોસ્તિ તત્વતઃ. વેદો નારાયણ પરાયણ છે. દેવતાઓ પણ નારાયણના જ અંગની અંદર કલ્પિત છે અને સમસ્ત યજ્ઞો પણ નારાયણની પ્રસન્નતા માટે છે તથા તેમનાથી જે લોકોની પ્રાપ્તિ થાય છે એ બધાય પણ નારાયણમાં જ કલ્પિત છે. નારાયણ પરા વેદા નારાયણ પરા વેદા દેવા નારાયણાંગજા નારાયણ પરા લોકા નારાયણ પરામખા. બધાય પ્રકારના યોગો ઈ પણ નારાયણ પ્રાપ્તિના જ હેતુ છે. બધી તપસ્યા નારાયણ ભણી જ લઈ જનારી છે. તમે જે તપ કરો એ નારાયણ તરફ તમને લઈ જાય. જ્ઞાન વડે પણ નારાયણ જ જ્ઞાત થાય છે. સમસ્ત સાધ્ય અને સાધનોનું પર્યવાસન ભગવાન નારાયણમાં જ છે. નારાયણ પરો યોગો નારાયણ પરમ તપઃ નારાયણ પરમ જ્ઞાનમ નારાયણ પરાગતિ. તેઓ દ્રષ્ટા છે અને ઈશ્વર પણ છે. બધાયના સ્વામી છે. નિર્વિકાર છે છતાંય સર્વ સ્વરૂપ છે. એણે જ મને બનાવ્યો છે અને એની દ્રષ્ટિથી પ્રેરાઈને હું એની ઈચ્છા અનુસાર સૃષ્ટિનું સર્જન કરું છું. તસ્યાપી દ્રષ્ટુરેશસ્ય કૂટસ્થસ્યાખિલાત્મનઃ સૃજ્યમ સૃજામિ સૃષ્ટોऽહં મિક્ષયેવાભિચોદિતઃ. ભગવાન માયાના ગુણથી રહિત અને અનંત છે. સર્જન સ્થિતિ અને પ્રલય માટે રજોગુણ સત્વગુણ અને તમોગુણ આ ત્રણેય ગુણ માયા વડે એનામાં સ્વીકારાયેલા છે. સત્વમ રજસ્તમ ઇતિ નિર્ગુણસ્ય ગુણાસ્ત્રયઃ સ્થિતિઃ સર્ગ નિરોધેષુ ગૃહીતયા માયયા વિભો. આ ત્રણેય ગુણ દ્રવ્ય જ્ઞાન અને ક્રિયાનો આશ્રય લઈ અને માયાથી અતીત નિત્ય મુક્ત
મનુષ્યને પણ માયામાં સ્થિત થવાને લીધે કાર્ય, કારણ અને કર્તૃત્વના અભિમાનથી બાંધી લે છે. કાર્ય કારણ કર્તૃત્વે દ્રવ્ય જ્ઞાન ક્રિયાશ્રયા બધ્નન્તિ નિત્યદા મુક્તમ માયિનમ પુરુષમ ગુણાઃ. નારદ, આ ત્રણેય ગુણના આવરણને લીધે ભગવાન કે જે ઇન્દ્રિયથી પર છે એ ઢંકાઈ ગયા છે. એટલે એનું સત્ય સ્વરૂપ લક્ષિત નથી થતું, આપણને દેખાતું નથી. ગુણ દેખાય છે, ભગવાન દેખાતા નથી. સંપૂર્ણ સંસારના અને મારા પણ એકમાત્ર સ્વામી એ પરમાત્મા છે. સ એષ ભગવાન લિંગે સ્ત્રીભિરેભિરતોક્ષજઃ સ્વલક્ષિત ગતિર્બ્રહ્મન સર્વેષાં મમ ચેશ્વર. માયાપતિ ભગવાનને પોતે જ અનેક થવાની ઈચ્છા થઈ. પોતાની માયાથી પોતાના સ્વરૂપમાં પોતે સ્થિત કાળ, કર્મ અને સ્વભાવનો સ્વીકાર કર્યો. ભગવાનને એમ છે કે હું એકમાંથી અનેક થાઉં. એટલે ભગવાને પોતાની માયાથી પોતાના રૂપમાં અંદર રહેલા કાળ, કર્મ અને સ્વભાવનો સ્વીકાર કર્યો. કાલ કર્મ સ્વભાવમ ચ માયેશો માયયા સ્વયા આત્મન યદૃચ્છયા પ્રાપ્તમ વિબુભૂષુરૂપાદદે. અને કાળે ભગવાનની શક્તિથી ત્રણેય ગુણમાં ક્ષોભ ઉત્પન્ન કર્યો. સ્વભાવે એને રૂપાંતરિત કરી દીધા અને કર્મે મહત્તત્વને જન્મ આપ્યો. કાલાદ ગુણ વ્યતિકર પરિણામ સ્વભાવતઃ કર્મણો જન્મ મહત પુરુષાધિષ્ઠિતાદભૂત. રજોગુણ અને સત્વગુણની વૃદ્ધિ થઈ મહત્તત્વનો જે વિકાર થયો હતો એમાંથી જ્ઞાન, ક્રિયા અને દ્રવ્ય રૂપી તમ પ્રધાન વિકાર ઉત્પન્ન થયો. મહતસ્તુ વિકુર્વાણાદ રજઃ સત્વોપબૃંહિતાત તમઃ પ્રધાનસ્ત્વભવદ દ્રવ્ય જ્ઞાન ક્રિયાત્મક. એ વિકાર અહંકાર કહેવાનો અને વિકાર પામીને એ ત્રણ પાછો વિકાર થયો. એનાથી ત્રણ વિકાર થયા. વૈકારિક, તેજસ અને તામસ. આ
અહંકાર અનુક્રમે જ્ઞાન શક્તિ પ્રધાન, ક્રિયા શક્તિ પ્રધાન અને દ્રવ્ય શક્તિ પ્રધાન છે. શો અહંકાર ઇતિ પ્રોક્તો વિકુર્વન સમભૂત્રિતા વૈકારિકસ્તેજસશ્ચ તામસશ્ચેતિ યદ્ભેદા દ્રવ્ય શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ રીતિ પ્રભો. પંચમહાભૂત એના કારણ રૂપ તામસ અહંકારમાં જ્યારે વિકાર થયો ત્યારે એમાંથી આકાશ થયું. આકાશની તન માત્રા શબ્દ અને ગુણ શબ્દ. આ શબ્દ થકી જ દ્રષ્ટા અને દ્રશ્યનો બોધ થાય છે. તામસાદપી ભૂતાત દેર્વિકુર્વાણાદ ભુન્નભઃ તસ્ય માત્રા ગુણઃ શબ્દો લિંગમ યદ્દ્રષ્ટુ દ્રશ્યયોઃ. અને પછી આકાશમાં જ્યારે વિકાર થયો એનાથી વાયુ ઉત્પન્ન થયો. એનો ગુણ સ્પર્શ. પોતાના કારણનો ગુણ આવી જવાથી આ શબ્દયુક્ત પણ છે. ઇન્દ્રિયોમાં સ્ફૂર્તિ, શરીરમાં જીવન શક્તિ, ઓજ અને બળ આના રૂપ છે. નભસોથ વિકુર્વાણાદ ભૂત સ્પર્શ ગુણો અનિલઃ પરાન્વયા શબ્દવાંશ્ચ પ્રાણ ઓજસહો બલમ. કાળ, કર્મ અને સ્વભાવથી વાયુમાં વિકાર થયો. એમાંથી તેજ થયું. એનો ગુણ છે રૂપ. અને સાથે તેના કારણભૂત આકાશ, વાયુના ગુણ શબ્દ અને સ્પર્શ પણ તેનામાં છે. વાયોરપી વિકુર્વાણાત કાલકર્મ સ્વભાવતઃ ઉદપદ્યત તેજો વે રૂપવત સ્પર્શ શબ્દવત. ઈ તેજનો વિકાર થયો, એમાંથી જળ થયું. એનો ગુણ છે રસ. એના કારણભૂત તત્વના ગુણ છે શબ્દ, સ્પર્શ અને રૂપ. એની અંદર આવી ગયા. તેજસસ્તુ વિકુર્વાણાત આસિદંભો રસાત્મકમ રૂપવત સ્પર્શવચ્ચાભો કોશવચ્ચ પરાન્વયાત. પછી ઈ જળનો વિકાર થયો. એનાથી પૃથ્વી ઉત્પન્ન થઈ. એનો ગુણ છે ગંધ. કારણોના ગુણ કાર્યમાં આવી જાય. ઈ ન્યાયે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ઈ ચારેય ગુણ એનામાં વિદ્યમાન છે. વિશેષસ્તુ વિકુર્વાણાત દંભસો ગંધવાન ભૂત પરાન્વયાદરસ સ્પર્શ શબ્દરૂપ ગુણાન્વિત. વૈકારિક અહંકારથી મનની તથા ઇન્દ્રિયોના 10 અધિષ્ઠાત દેવતાઓની ઉત્પત્તિ થઈ.
એના નામ છે દિશા, વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિની કુમાર, અગ્નિ, ઇન્દ્ર, વિષ્ણુ મિત્ર અને પ્રજાપતિ. વૈકારિકાન મનોજગ્ને દેવા વૈકારિકાદશ દિગ્વાતાર્ક પ્રચતો અશ્વિવન્હીન્દ્રોપેન્દ્રમિત્રકા. તેજસ અહંકારના વિકારથી શ્રોત્ર, ત્વચા, નેત્ર, જીવા અને ધ્રાણ આ 5 જ્ઞાનેન્દ્રિય તેમજ વાક, હસ્ત, પાદ, ગુહા અને જનેન્દ્રિય આ 5 કર્મેન્દ્રિય થઈ. સાથે જ જ્ઞાન શક્તિ રૂપી બુદ્ધિ અને ક્રિયાશક્તિ રૂપી પ્રાણ પણ ઈ તેજસ અહંકારથી જ ઉત્પન્ન થયા. તેજસા તતો વિકુર્વાણાદિન્દ્રિયાણિ દશા ભવન જ્ઞાન શક્તિ ક્રિયાશક્તિર્બુદ્ધિ પ્રાણસ્ત તેજસો શ્રોત્રમ ત્વઘ્રાણ દૃગ્જ વહવાગ્દો મેઢ્રાદ્રિપાયવ. હે શ્રેષ્ઠ બ્રહ્મવેતા, જે સમયે આ 5 ભૂત, ઇન્દ્રિય, મન અને સત્વ વગેરે 3 ગુણ પરસ્પર સંગઠિત નહોતા, એ સમયે પોતાના રહેવા માટે ભોગોના સાધનરૂપ શરીરની રચના ન કરી શક્યા. યદેતે સંગતા ભાવા ભૂતેન્દ્રિય મનોગુણાઃ યદાયતન નિર્માણેન શેકુર્બ્રહ્મવિત્તમ. જ્યારે ભગવાને પોતાની શક્તિથી એને પ્રેરિત કર્યા ત્યારે એ તત્વો પરસ્પર એકબીજા સાથે મળી ગયા અને અરસપરસના કાર્ય કારણ ભાવમાં પોતે સ્વીકાર કર્યો અને વ્યક્તિ સમષ્ટિ રૂપ પિંડ અને બ્રહ્માંડ બેની રચના કરી. આ બધાય તત્વો એકબીજાના શત્રુ છે આપણે જોઈ તો, પણ ભગવાનની નિયંત્રણ શક્તિથી પરસ્પર ભેગા થઈ અને સૃષ્ટિ નિર્માણ કરે છે. એ કેટલું આશ્ચર્ય કહેવાય. એટલે બધાય લોકોએ પરસ્પર પ્રેમપૂર્વક રહેવાનો ઉપદેશ લેવો જોઈએ. જુઓ તો ખરા, અગ્નિ બધાયને બાળી દે છે, વાયુ બધાને ઉડાડી દે છે અને પાણી બધાને ડૂબાડી દે છે, છતાંય સંગઠિત થઈને સૃષ્ટિ નિર્માણના અંદર સહાયક બને છે. પાણી છે ઠારી દે ને અગ્નિ છે બાળી દે, તો એ બધા ભેગા થઈ અને શરીર બનાવ્યું. તદા સંહત્ય ચાન્યોયમ ભગવચ્છક્તિ ચોદિતા સદસત્વમુપાદાય ચોભયમ સસૃજુર્યદ. ઈ બ્રહ્માંડ રૂપી ઈંડું 1000 વર્ષ સુધી નિર્જીવ રૂપે જળમાં પડ્યું રહ્યું. પછી કાળ, કર્મ અને સ્વભાવનો સ્વીકાર કરનાર ભગવાને એમાં પ્રવેશ કર્યો અને એને જીવિત કરી દીધું. વર્ષપૂગ સહસ્ત્રાંતે તદંડ મુદકેશયમ કાલ કર્મ સ્વભાવસ્થો જીવો જીવમ જીવયત. ઈંડાને ફોડીને એનામાંથી તે જ વિરાટ પુરુષ નીકળો કે જેના જાંઘ, ચરણ, ભુજાઓ, નેત્રો, મુખ અને માથા હજારોની સંખ્યામાં છે. સએવ પુરુષસ્તસ્માત દંડમ નિર્ભેદયતે
વિદ્ય નિર્ગત સહસ્રાસુર્વધ્રીબ્રાવશ્ચ સહસ્રાનન શીર્ષવાન. વિદ્વાન પુરુષો ઉપાસના માટે એના અંગમાં સમસ્ત લોકની અને એમાં રહેનારી વસ્તુની કલ્પના કરે છે. એની કમરના નીચેના અંગોમાં 7 પાતાળ એની કલ્પના કરે અને પેડું એટલે કે નાભીના નીચેના ભાગથી ઉપરનો ભાગ છે એમાં 7 સ્વર્ગની કલ્પના કરી છે. યસ્યેહાવયવૈર્લોકાન કલ્પયન્તિ મનીષિણઃ કટ્યાદિભિરદ્યઃ સપ્તોર્ધ્વં જઘનાદિભિઃ. બ્રાહ્મણો છે એ વિરાટ પુરુષના મુખ છે, ક્ષત્રિય છે એ ભુજા છે, વૈશ્ય છે એ જાંઘ છે અને શૂદ્ર છે એ પગ છે. પુરુષસ્ય મુખમ બ્રહ્મ ક્ષત્રમેતસ્ય બાહવ ઉર્વો વૈશ્યો ભગવતઃ પદભ્યામ શૂદ્રોભ્યજાયત. પગથી માંડીને કમર સુધી 7 પાતાળ તથા પૃથ્વીલોકની કલ્પના કરવામાં આવી છે. નાભીમાં ભુવરલોકની, હૃદયમાં સ્વરલોકની અને પરમાત્માના વક્ષસ્થળમાં મહરલોકની કલ્પના કરવામાં આવી છે. ભૂર્લોક કલ્પિત પાપદભ્યામ ભૂવર્લોકોસ્ય નાભિત. ભૂર્લોક કલ્પિત પદભ્યામ ભુવર્લોકોસ્ય નાભિત હૃદાસ્વરલોક ઉરસા મહરલોકો મહાત્મનઃ. એના ગળામાં જનલોક, 2 સ્તનમાં તપોલોક અને મસ્તકમાં બ્રહ્માનું નિત્ય નિવાસસ્થાન સત્યલોક છે. ગ્રીવાયામ જનલોકશ્ચ તપોલોકઃ સ્તનદ્વયાત મૂર્ધભિઃ સત્યલોકસ્તુ બ્રહ્મલોકઃ સનાતનઃ. એ વિરાટ પુરુષની કમરમાં અતલ, જાંઘમાં વિતલ, ઘૂંટણમાં સુતલ અને જંઘામાં તલાતલની કલ્પના કરી છે. તટકટાયામ ચાતલમ કલૃપ્ત મુરુભ્યામ વિતલમ વિભોઃ જાનુભ્યામ સુતલમ શુદ્ધમ જંઘાભ્યામ તો તલાતલમ. એડીની ઉપરની ગાંઠમાં ઘૂંટી હોય ને એને મહાતલ, પંજાઓ અને એડીઓ છે પાની એમાં રસાતલ અને તળિયામાં પાતાળ. આવા લોક સમજવાના છે. આ રીતે વિરાટ પુરુષ સર્વ લોકમય છે. મહાતલમ તુ ગુલ્ફાભ્યામ પ્રપદાભ્યામ રસાતલમ પાતાલમ પાદતલત ઇતિ લોકમય પુમાન. વિરાટ પુરુષ ભગવાન એના અંગોમાં આ પ્રમાણે 3 લોકની કલ્પના પણ કરવામાં આવી છે. એના ચરણોમાં પૃથ્વી છે, નાભીમાં ભુવરલોક છે અને મસ્તકમાં સ્વરલોક છે.
આ પ્રમાણે વિરાટ પુરુષ છે એનું વર્ણન કર્યું છે. અલગ અલગ માન્યતાઓ છે. ભૂર્લોક કલ્પિત પદભ્યામ ભુવર્લોકોસ્ય નાભિત સ્વર્લોક કલ્પિતો મૂર્ધના ઇતિ વા લોકકલ્પના. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દ્વિતીય સ્કંધે પંચમોધ્યાય શ્રીકૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.